चलो આવી જાઓ મિત્ર। શિક્ષક અભિરુચિ મનોવિજ્ઞાન એટલે કે ટીએ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, આપણે જે ટાટ પરીક્ષા ટેટ પરીક્ષા પાસ કરવાનું છે એમને લગતું સાહિત્ય આજે તમારી સામે છે। પહેલો પ્રશ્ન જોઈએ, કેળવણી એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, આ વિધાન શિક્ષણના કયા સ્વરૂપને દર્શાવે છે? એનો જવાબ નિરંતર શિક્ષણ। બીજું, મનોવિજ્ઞાનની કઈ શાખા શિક્ષણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે? તો જવાબ શૈક્ષણિક મનોવિજ્ઞાન। ત્રીજું, અધ્યાપન કાર્યને પ્રભાવશાળી બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો શૈક્ષણિક સાધનો ટીએલએમનો ઉપયોગ કરવો જોઈએ અને ઉદાહરણો આપવા જોઈએ। જો શિક્ષકે પ્રભાવશાળી શિક્ષણ આપવા માટે ટીએલએમનો ઉપયોગ કરવો અને શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવો, ઉદાહરણ આપવા। ચોથું, ગતિશીલ જૂથના પ્રણેતા કોણ ગણાય છે? ગ્રુપ ડાયનેમિક્સ, તો એનો જવાબ છે કર્ટ લેવિન। ગતિશીલ જૂથના પ્રણેતા કોણ છે? કર્ટ લેવિન। ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? એનો જવાબ વિલિયમ ક્લિપેટ્રિક। પ્રોજેક્ટ પદ્ધતિના જનક વિલિયમ ક્લિપેટ્રિક છે। વારંવાર મગજમાં આવશે એટલે યાદ રહી જશે, પહેલી વખત બીજી વખત આ નામ અઘરા પડશે, વાંધો નહીં આવે। બુદ્ધિઆંક માપવાનું સૂત્ર કોણે આપ્યું? તો જવાબ છે વિલિયમ સ્ટર્ને। કોણે આપ્યું? વિલિયમ સ્ટર્ને। આઈક્યુ ઇન્ટેલિજન્સ ઇક્વેશન, બાળક એ જ પુસ્તક છે, આ વિધાન કોણે આપ્યું? બાળક એ જ પુસ્તક છે, તો આ રૂસોએ આપ્યું। વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે તો શિક્ષકે શું પ્રતિભાવ આપવો જોઈએ? એનો જવાબ છે પ્રોત્સાહિત કરવા જોઈએ, ઉત્તર આપવા જોઈએ, ભલે જવાબ ખોટો સાચો પણ બાળક ઉત્તર આપવા માટે પ્રેરાવવું જોઈએ। નવમું, માઇક્રો ટીચિંગમાં કયું કૌશલ્ય સૌથી પહેલાં શીખવવામાં આવે છે? તેનો જવાબ છે વિષયાભિમુખ કૌશલ્ય। પહેલાં શું કરવાનું? પાઠની શરૂઆતમાં વિષયાભિમુખ કરવાનું, જે મુદ્દો ચલાવવાનો હોય એને બાળકને એ તરફ અભિપ્રેરણ કરવાનું। ઇવાન પાવલોના પ્રયોગમાં કૂતરા માટે ઘંટડી શું છે? તો એનો જવાબ છે અભિસંધિત ઉદ્દીપક। આની પહેલાંના લેક્ચરમાં મેં પાવલોનો આખો પ્રયોગ સમજાવેલો છે, એકવાર નજર ફેરવી લેજો, એમાં અભિસંધિત ઉદ્દીપક, પ્રતિક્રિયા બધું સમજાવ્યું। હવે આપણે સામાન્ય જ્ઞાનને લગતા કેટલાક વર્તમાન પ્રવાહો આપણે જોવાના છે। નવી શિક્ષણ નીતિ એનઈપી 2020 કઈ સમિતિના અહેવાલ પર આધારિત છે? તો જવાબ કસ્તુરીરંગન સમિતિ। 12મું, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? એનો જવાબ છે 2003, નરેન્દ્ર મોદીના કાર્યકાળથી। નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ। પછીનો પ્રશ્ન, તો શાળા પ્રવેશોત્સવમાં શું છે? 100% નામાંકન થવું જોઈએ શિક્ષણની અંદર, ઓલા જે ડ્રોપ આઉટ રેશિયો હતો એ ઘટાડવો જોઈએ। 13મું, આરટીઈ એક્ટ 2009 મુજબ મફત અને ફરજિયાત શિક્ષણ કેટલા વર્ષ સુધી બાળકો માટે છે? તો 6 થી 14 વર્ષ માટે। બંધારણમાં 21A કલમ છે, ખબર છે ને? 14મું, નિષ્ઠા તાલીમ કાર્યક્રમ કોના માટે છે? તો શાળાના શિક્ષકો અને આચાર્ય માટે। નિષ્ઠા તાલીમ કોના માટે છે? શાળાના શિક્ષકો અને આચાર્યો માટે। આ નિષ્ઠા પ્રજ્ઞા આનો આ મુદ્દો આપણે પહેલાં અગાઉના લેક્ચરમાં આવી ગયો, જોઈ લેજો એક વખત। જીસીઆરટીનું મુખપત્ર કયું છે? એનો જવાબ છે જીવન શિક્ષા। ચાલો, જીસીઆરટી, એનસીઆરટીના ફૂલ ફોર્મ, આ નિષ્ઠા બધા મેં અગાઉના લેક્ચરમાં આપેલા, એકવાર જોઈ લેજો। જીસીઆરટીનું મુખપત્ર છે જીવન શિક્ષણ। 16મું, સમગ્ર શિક્ષા અભિયાન એસએસએમાં કયા 3 અભિયાનોનું જોડાણ કરવામાં આવ્યું? તો પહેલાં સર્વ શિક્ષા અભિયાન હતું, હવે નામ બદલીને સમગ્ર શિક્ષા થઈ ગયું। તો એમાં એસએસએ, આરએમએસએ અને ટીઈ, આ 3 અલગ અલગ જે
શિક્ષણના બેઝ હતા એને ભેગા કરવામાં આવ્યા છે આ સંસ્થાઓને. 17મું, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? જવાબ છે મૌલાના અબુલ કલામ આઝાદ. જે અબ્દુલ કલામ નથી હો, એ સાયન્ટિસ્ટ હતા આપણા, અબુલ કલામ આઝાદ. 18મું, દીક્ષા પ્લેટફોર્મનું સૂત્ર શું છે? તો ખાસ યાદ રાખજો તમે શિક્ષક બનવાના છો એટલે. તો દીક્ષા પ્લેટફોર્મનું સૂત્ર છે અવર ટીચર્સ અવર હીરોઝ. વાહ ભાઈ વાહ, અવર ટીચર્સ અવર હીરોઝ. 19મું, ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણનું સંચાલન કઈ કચેરી કરે છે? એનો જવાબ છે ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર. 20મું, પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં કઈ તારીખે થયો હતો? 1 એપ્રિલ 1963ના રોજ. પંચાયતી રાજનો ગુજરાતમાં અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963. થોડુંક ગુજરાતી જોઈએ, ટેટની અંદર તો બધું પૂછાવાનું છે આપણે. તો પારકા ઘરે જવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ છે પરગેરું. પારકા ઘેર જવું એને શું કહેવાય? પરગેરું. આપણે તો પહેલી પરીક્ષાની અંદર તો બધું પૂછાવાનું છે, કન્ટેન્ટ અને વત્તા સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાનના પ્રશ્ન પણ હોઈ શકે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય. એક પણ મુદ્દો આપણે ચૂકવાનો નથી. એટલી મહેનત કરવાની છે કે સારામાં સારા માર્કે આપણે પાસ થવાનું છે. આગળનો પ્રશ્ન 22મો, મને જોઈને તે હસી પડ્યો. આ વાક્યમાં હસી પડ્યો એ કયો ક્રિયાપદ છે? તો જવાબ આવશે સંયુક્ત ક્રિયાપદ. જો હસી અને પડ્યો, આમાં હસવું ક્રિયાપદ છે, પડવું ક્રિયાપદ છે, બે ભેગા આવ્યા એટલે સંયુક્ત ક્રિયાપદ આવશે. નિશાચર શબ્દનો સમાસ ઓળખાવો. તો જવાબ છે ઉપપદ. નિશા એટલે રાત્રિ, ચર એટલે ફરનાર. જો નાર શબ્દ આવે એટલે ઉપપદ સમાસ. રાત્રે ફરનાર તો નિશાચર, ઉપપદ સમાસ. રંગીલો રે ગુજરાત ગીતના રચયિતા કોણ? જવાબ છે કવિ નર્મદ. કોણ છે? કવિ નર્મદ. પહાડનું બાળક તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? ભાઈ ઝવેરચંદ મેઘાણી. પહાડનું બાળક કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. સોરઠની રસધારવાળા ભાઈ. લાગ્યો કસુંબીનો રંગ. 26મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રાચીન, પ્રાચીનનું છે અર્વાચીન, કહેવાનું જ ન હોય ને ભાઈ, આવડી જાય તો. સંધિ છોડો. પરોપકાર, તો એનો જવાબ છે પર વત્તા ઉપકાર. અ અને ઉ ભેગું થાય એટલે ઓ બની જાય. જો પરમાં અ છે અને ઉપકારમાં ઉ છે, અવું બોલો એટલે ઓ બોલાય. ભદ્રમભદ્ર નવલકથાના લેખક કોણ છે? વર્ષોથી પૂછાય છે આ પ્રશ્ન. તો જવાબ છે રમણભાઈ નીલકંઠ. અલંકાર ઓળખાવો. હૈયું જાણે હિમાલય. તો એમાં જાણે આવ્યું એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. બરાબર, જાણે રખે શકે, 3 શબ્દ આવે એટલે સમજવાનું ઉત્પ્રેક્ષા અલંકાર. 30મું, જનની કાવ્ય કયા કવિની રચના છે? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા. કવિ બોટાદકર. કોણ આવશે? કવિ બોટાદકર. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. 31મો પ્રશ્ન, હવે ગ્રામર આવશે, ઇંગ્લિશ. બધું પૂછાવાનું છે આપણે. ફિલ ઇન. હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. તો આમાં આર્ટિકલ એ આવશે. શા માટે? કારણ કે યુથી, ભલે ઈ આવ્યો પણ બોલા યુથી એટલે એ આવશે. સિનોનિમ્સ ઓફ વેસ્ટ. સિનોનિમ એટલે સમાનાર્થી. તો એમાં આવશે હ્યુઝ એન્ડ એનોર્મસ. આ 2 શબ્દ છે. પછી ગીવ વન વર્ડ ફોર અ પ્લેસ વેર વર્ડ્સ આર કેપ્ટ. પક્ષીઓને જ્યાં પકડીને રાખવાની જગ્યાને શું કહેવાય? તો
એવિયરી કહેવાય, આપણે શબ્દ સમૂહ કહેવાય, યા ઇંગ્લિશમાં પણ. એન્ટોનિમ્સ ઓફ લિબર્ટી એટલે કે વિરોધી શબ્દ આપવાનો છે લિબર્ટીનો. તો લિબર્ટીનો વિરોધી શબ્દ છે સ્લેવરી અથવા કેપ્ટિવિટી. લિબર્ટીનો વિરોધી શું થાય? સ્લેવરી અથવા કેપ્ટિવિટી. આવું તો બહુ પૂછાય, લગભગ 10મા 12માની બોર્ડની પરીક્ષામાં. હવે તો પેપર સ્ટાઇલ ભલે સહેલી થઈ ગઈ છે, પણ નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો જે સમાનાર્થી થાય એવા શબ્દ એ લોકો વધારે પૂછે છે. એટલે જેમ ગુજરાતીમાં આપણે સમાનાર્થી પાકા કરીએ એમ આમાં પણ પાકા કરવાના. 35મું, ધ પેન ઇઝ માઇટર ધેન ધ સ્વોર્ડ. આઈડેન્ટિફાય ધ એડજેક્ટિવ. પેન છે ને એ તલવાર કરતાં એ ધારદાર છે. આમાંથી આપણે એડજેક્ટિવ ક્રિયા વિશેષણ ગોતવાનું છે, ક્રિયાનું વિશેષણ. તો આવશે માઇટર. શું આવશે? માઇટર. પ્લુરલ ઓફ ઓક્સ. ઓક્સનું આપણે બહુવચન કરવાનું છે, પ્લુરલ એટલે બહુવચન. તો ઓક્સનું થશે ઓક્શન. 37મું, ચેન્જ ઇન્ટુ પેસિવ. પેસિવ વોઇસ બનાવવાનું છે આપણે. આઈ રીડ અ બુક. તો કર્મ પહેલાં લેવાનું. અ બુક ઇઝ રીડ બાય મી. કર્તાનું શું થઈ જાય? આપણે અહીંયા આઈ કરતા છે તો એનું શું થઈ જાય? કર્મ થઈ જાય. 38મું, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. રિસીવર 3 સ્પેલિંગ આપ્યા છે, પણ સાચો સ્પેલિંગ છે RECEIVER. RECEIVER. 39, she walks slowly. સ્લોલી ઇઝ વિચ પાર્ટ ઓફ સ્પીચ. સ્લોલી છે એ આ વાક્યનો કયો ભાગ છે? તો છે એડવર્બ. શું કહેવાય? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ છે. ક્રિયાના અર્થમાં વધારો કરે છે એટલે એડવર્બ છે એ સ્લોલી. ફેમિનાઇન ઓફ હોર્સ. હોર્સનું સ્ત્રીલિંગ શબ્દ કયો? તો હોર્સનું સ્ત્રીલિંગ થાય છે મેર. હવે તાર્કિક પ્રશ્ન જોઈએ આપણે. જો CAT બરાબર 24 હોય તો ડોગ બરાબર શું થાય? તો આપણે પહેલાં શું કરવાનું? ABCD ક્રમમાં લખી નાખવાનું, ને એને પછી A એટલે 1, B એટલે 2, C એટલે 3, Z એટલે જે અક્ષર 26 આવતો હોય અને પછી એનો સરવાળો કરો એટલે મળી જાય જવાબ. જુઓ C એટલે કેટલા છે? જુઓ તો આમાં 1 2 3 આવે ને, A એટલે 1, એટલે એ પ્રમાણે જો ગણતરી કરો એટલે આરામથી મળી જાય. D એટલે 4 થાય, O એટલે 15 થાય, G એટલે 7, એટલે 4 15 ને સરવાળો કરો એટલે જવાબ મળી જાય. શ્રેણી પૂર્ણ કરો. 3 9 27 81, તો 243 થાય. બધાને 3 ગણા કરવાના. 3 તેરી 9 ને 9 તેરી 27 ને એમ. વિષમ શબ્દ શોધો. કેરી સફરજન બટાકા દ્રાક્ષ. તો બટાકા વિષમ છે કારણ કે શાકભાજી છે. 44મું, 1 જાન્યુઆરી 2024ના રોજ સોમવાર હતો, તો 8 જાન્યુઆરી કયો વાર હોય? તો જવાબ છે સોમવાર. આમના માટે સ્પેશિયલ તમારે રિઝનિંગની બેચ લેવી પડે અથવા સોલ્વ કરવા પડે. ઘડિયાળમાં 6 વાગ્યે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? રાઈટ 6 વાગે એટલે મોટો કાંટો નીચે કલાકનો અને ઓલો ઉપર એટલે 180નો અહીં બને છે ખૂણો. ભાષાના 4 કૌશલ્યનો સાચો ક્રમ કયો છે? તો યાદ રાખજો, શ્રવણ, કથન, વાંચન અને લેખન. LSRW. આ યાદ રાખજો, શ્રવણ, કથન, વાંચન, લેખન. LSRW. નિગમન પદ્ધતિ એટલે શું? તો નિયમથી ઉદાહરણ તરફ જવું. નિગમન પદ્ધતિ એટલે શું? નિયમથી ઉદાહરણ તરફ લઈ જવું નિગમન પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિને શોધ પદ્ધતિ પણ કહેવાય? કઈ પદ્ધતિને શોધ પદ્ધતિ પણ કહેવાય?
તો જવાબ છે હ્યુરિસ્ટિક પદ્ધતિ. કઈ આવશે? હ્યુરિસ્ટિક પદ્ધતિ. 49. પાઠ આયોજનના 5 સોપાનો કોણે આપ્યા? આવા પ્રશ્ન બહુ પૂછાય. પાઠ આયોજનના 5 સોપાનો કોણે આપ્યા છે? તો જવાબ છે હર્બર્ટે આપ્યા. કોણે આપ્યા? હર્બર્ટ. પંચપદી કહેવાય. અને લાસ્ટ પ્રશ્ન, કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા ચકાસે છે? તો જવાબ છે મુક્ત જવાબવાળા પ્રશ્ન. તો આ હતા આજના 50 પ્રશ્ન મોડેલ તરીકે. વધુ આવતા લેક્ચરમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.